તરંગ 57મો સ્વામિનારાયણ હરે. અમદાવાદના વિપ્રને જમાડવા વિચાર, મિષ્ટાન ભોજન કરવા ધાર્યું છે નીરધાર. એ સમયમાં થોડા સાધુ ગયા શ્રીનગરે જ્યાં, જોડી માગી પાછા વળતા વિઘન થયું છે ત્યાં. ગોમતીપુર લોલંગર અસુર છે અઘવન, માર્ગમાં મળ્યા સંતને ઉભા રોકીને અયાના. કાષ્ટના ભારાયો પડાવ્યા, માર્યો સાધુને માર. ભારા ચડાવીને લઈ ગયા પોતે ગામ મોજાર. મારતા મારતા તે અજ્ઞાન ગામમાં લઈ ગયા નિદાન. પછી આસારામ જે સુતાર, તેને દયા આવી છે અપાર. એણે કહ્યું યસુરોને માં, આવા સંતને મારો છો કેમાં. જીવન મુક્ત આવ્યા છે આયા, ખોખરા મેમદાવાદ માયા. જાણશે તો નાસી જાશે એહા, તમને ક્યાં ભેગા થાશે તે હૈ. સંતને જાવા દ્યો યાજ ભાઈ, જીવન મુક્તને ઝાલો ધાઈ. ત્યારે તે સર્વે કહે સાચી વાત, ન કરો એસા સંતની ઘાત. સાધુને કાઢી મૂક્યા તે વાર, ભેગા થયા યસુર અપાર. સાધુ ગયા છે શ્રીજીની પાસ, જઈને વાત કરી છે હુલાસ. તે સુણીને પોતે નરવીર, દયાળુ થયા છે દલગીર. ઉદાસી દેખીને તત્કાળ, આવ્યા સંકર્ષણ મહાકાળ. કહે મહારાજને તે સ્થાન, હવે આજ્ઞા આપો ભગવાન. તમારા સાધુને દીધું કષ્ટ, તે મને અમે કરીએ નષ્ટ. મોટા સંતની રુચિ ન જોઈ, કાળયાદીને કે પ્રભુ સોઈ. હવે પાછા જાવો તમે ભાઈ, તેનો ક્રોધ નથી મન કાંઈ. ત્યારે કર્યો પ્રભુને પ્રણામ, કાળયાદી ગયા નિજ ધામ. સંતને આજ્ઞા કરી તે વાર, સુરત શહેર મોકલ્યા સાર. થોડા સંત પાડા લઈ સાથ, ત્યાં ને ત્યાં રહ્યા શ્રી યોગીનાથ. ત્યાર પછી બોલ્યા યડબંગ, લોલંગર તે તો જડભંગ. થયા ભેળા તે 4000, મેમદાવાદ આવ્યા તે વાર.
આવીને ફરી વળ્યા ચોફેરા, સઘળા ગામને દીધો ઘેર. કરે ગર્જનાવો ઘણી ઘોર, થયો તે મનો સોર બકોર. તે સુણીને સૌ ગામ લોકા, હાહાકાર કરે ધરે શોક. નાશાનાશ કરે નર નાર, ભયભીત થયા મન મોઝાર. એવું દેખીને વિચારે સામા, લો લંગરનું ફોડવા ઠામા. પોતાની પાસે છે પાડા 13, મહાબલવંત સુખ ભેર. તેને બોલાવ્યા પોતાની પાસ, કેવા લાગ્યા વચન પ્રકાશ. 1000 હાથીનું જોર, એકે કાને આપ્યું છે કઠોર. હવે હિંમત રાખજો મન, જાવો તે મનુ કરો પતન. તે સર્વેની કરો વેતરાણ, તે મની વાડો ને સોથરાણ. વહલાના સુણ્યા એવા વચન, તેથી પાડાને વધ્યું બળતન. ઢાલ તરવારને ભીંદી પાડ, લઈ ઉડી પડ્યા તત્કાળ. 4000 અસુર જેહ, તેના મધ્યે પડ્યા જઈ તેહ. લાખો હસ્તી ભેગા થયા હોય, તેમાં આવી પડે સિંહ સોય. તોડે હજારોના કુંભ સ્થળ, થાય મદજર ત્યાં નિર્બળ. એવી રીતેથી પાર્ષદ 13, તે મને મારવા મંડ્યા ઠેર. મારી મારી કર્યા ચકચૂર, ઘણાના પ્રાણ લીધા જરૂર. મોટા મોટા મરાણા તે ઠાર, બીજા સર્વે નાઠા છે તે વાર. દોડ્યા જાય છે લઈને પ્રાણ, માર્યા માર્યા બોલે મુખવાણ. પણ પાર્ષદ મૂકે છે દોટ, મારવાની તે ચૂકે ન ચોટ. જેમાં જંબુક કેળે સિંહ બાળ, આવે બળમાં દે તો તે ફાડ. એ પ્રમાણે એ પાર્ષદ ધાય, જીવ લઈને તે નાઠા જાય. મારતા મારતા તે જરૂર, દેખાડી દીધું ગોમતીપુર. પછી તે સર્વે પામ્યા છે હાર, દાંતે તરણા લીધા તેણી વાર. કંઈકે મુખમાં લીધા ઉપાના, નમી પડ્યા છે મૂકીને માન. હવે જીવતા જાવા દ્યો આજ, માર મારસો નહીં મહારાજ. ડુંગર જીયગરાજી નામા, પગે દયાલજી આદિત મામા. એવી પાર્ષદે રાખી છે ધીર, આવી ઉભા છે જ્યાં રવિ રહે.
કહ્યા વાલાને સૌ સમાચાર, થયા પ્રસન્ન દેવ મુરાર. એમાં વહાલે પોતાને પ્રતાપે, હરામીને હરાવ્યા છે આપે. પછી બીજે દિને પ્રાતઃકાળ, વાલીડો પધાર્યા છે વેલાડ. જે સંગ ભાઈને ત્યાં જીવાના, 18 ઘરે જમ્યા મોહન. કર્યું પ્રીતમે ત્યાંથી પ્રયાણ, ભુજ નગરે પધારવા જાણ. આવે સતસંગીના જ્યાં ગામ, તેમાં રહેતા થકાય ભીરામ. ચાલ્યા જાય છે જીવન પ્રાણ, કરતા સતા જીવના કલ્યાણ. એમાં થોડા દિનમાં જરૂર, પહોંચ્યા પ્રીતમ ભુજંગપુર. ગયા સુંદરજીને તે ઘેરા, ઉતારો કર્યો આનંદ ભેર. નાના પ્રકારે ઐશ્વર્ય આપ, બતાવે છે પોતાનો પ્રતાપ. હમીર સરે પધારે નિત્યા, સ્નાન કરે ધરી મન પ્રીત. એ સમે ભુજ માય વિનાશ, બહુ નામી રહ્યા 2 માસ. પછી પધાર્યા શ્રી પરબ્રહ્મ, માનકુવે ગયા અનુક્રમ. ત્યાંથી પધાર્યા દૈસરે ગામ, પ્રેમને મના ભાવે તે ઠામ. વિપ્ર ગોવર્ધન છે નામ, તેને ઘેર જમ્યા અભિરામ. ત્યાંથી ગયા છે સરલી ગામ, ગરાસિયા ભીમાજીને ધામ. ગૌમુખી ગંગા છે ત્યાં એક, તેમાં સ્નાન કર્યું છે વિષેક. ત્યાંથી રામપુર રૂડું ગામ, તે સ્થળે પધાર્યા સુખધામ. ગયા રવજી ભાઈને ઘેરા, ઉતારો કર્યો છે સુખ ભેર. ગામથી પશ્ચિમ દિશામાં, નિર્મળ ગંગા વહે છે ત્યાં. તેમાં ગયા છે કરવા સ્નાન, નિજ ભક્ત સંગે ભગવાન. દેખ્યું રમણીક રૂડું સ્થાન, 15 દિન રહ્યા ભગવાન. કરી નિશ્ચયની ઘણી વાત, ત્યાંની ભૂમિ પ્રિય લાગી ખ્યાત. પછી આસંબીએ થઈ શ્યામ, ગયા માંડવી બંદર ગામ. ત્યાંના પ્રેમી ઘણા હરિજન, શિવ રામ યાદી છે પાવન. કર્યું સામયું પુરાણ પ્રીત, ગામમાં તેડી ગયા એ રીત. વાગે વાજિંત્ર નાના પ્રકાર, તેડી ગયા જ્યાં છે દરબાર. ટંકશાળામાં છે મોટી પાટ,
તે ઉપર રચ્યો રૂડો ઘાટ ગાદી તકિયા ધર્યા તે સ્થાન પ્રેમે પધરાવ્યા ભગવાન ગોમતી બાને ત્યાં જમ્યા થાળ પછી ઉતારે આવ્યા દયાળ ત્યારે આવી છે ત્યાં એક બઈ પૂજા કરવા સામગ્રી લઈ મીઠાઈની લાવી માટલી એક કટોરો ચંદનનો વિષેક વળી સુંદર પુષ્પના હાર સાથે ગુલાલ લાવી છે સાર ત્યારે શ્રી હરિ કે થોડી વાર હમણાં ધીર ધરો આઠાર પૂજા કરાવીશું રૂડી રીત ચંદન પુષ્પ ધરીશું પ્રીત પછી ઘડી કેળે એક મુક્ત આવ્યો ફકીર ને વેશે યુક્ત આવીને કરે ઉચ્ચાર સર્વેને સુણતા તેણી વાર હાજર હોય જો કોઈ આઠામ તે તો ભેજના અલ્લાહ કે નામ ત્યારે વહાલે કર્યો સત્કાર આવો બેસો કયું તે ઠાર એવું સુણીને આવ્યો ફકીર બેઠો શ્રી હરિ સન્મુખ ધીર હતી મીઠાઈની માટલી જે એની જોડીમાં ઠલવી તે પછી પેરાવ્યા પુષ્પના હાર ચંદન ચર્ચાવ્યું તેણી વાર વળી કૃપા કરી તેને શિરા નાખ્યો ગુલાલ શ્રી નરવીર બધે શરીરને જોડી માયા થયો ગુલાલ ગુલાલ ત્યાં પછી આજ્ઞા આપી મહારાજા ગયો મુક્ત કરી નિજ કાજ એ મર્મ સમજ્યા જગતાત બીજા કોઈએ ન જાણી તે વાત इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि मांडवे बंदरे पधार्या ए नामे 57मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય।